તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 14 સપ્ટેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો આર્ટિકલ જે છે, આજના જે બધું ન્યૂઝ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનું છે। તો શું તમે બધા તૈયાર છો ને? શું તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં મહત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસ મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત છે કે મોન્સૂન સિઝન, હવે આ ચોમાસું સત્ર શરૂ થવાનું છે, તમને ખ્યાલ હશે। અને એ તમને ખ્યાલ હશે કે આપણે પહેલાં વાત કરેલી હતી કે આ ચોમાસું સત્રની અંદર, સંસદના ચોમાસું સત્રની અંદર ક્વેશ્ચન અવર એટલે કે પ્રશ્નકાળ જે છે એને રદ કરવામાં આવેલું છે, એને કેન્સલ કરવામાં આવેલું છે। તો હવે એવું કહેવામાં આવેલું છે કે મોન્સૂન સિઝન જે છે, ચોમાસું સત્ર જે છે એની અંદર સ્ટોર્મી એટલે કે વાવાઝોડાપૂર્વકનું વાતાવરણ આવી જશે। અપોઝિશન જે છે એટલે કે વિરોધ પક્ષ જે છે એ શાસક પક્ષ ઉપર સવાલોનો મારો ચલાવશે અને ઘણા બધા ટોપિક, એવા મહત્ત્વના ટોપિક જે છે એ ઉઠાવવામાં આવશે। એટલે કે એક રીતે સ્ટોર્મી વાતાવરણ, યુદ્ધ જેવું વાતાવરણ થઈ જશે, વાક્ય યુદ્ધ જેવું કે વાતોની બધી વસ્તુ થશે। અને બીજું એમ કે અહીંયા સેફ્ટી પ્રોટોકોલનો એ બધાનો પણ ધ્યાન રાખવામાં આવશે આ સત્રની અંદર કોવિડની મહામારીને લીધે। 18 દિવસનું સત્ર હશે। અપોઝિશન વિરોધ પક્ષ ખૂબ જ ઈગર એટલે કે ખૂબ જ આતુર છે આ બધા મુદ્દાઓ ઉપર વાત કરવા। કહે તો કે ભારત અને ચાઇનાનો બોર્ડર ઇસ્યુ, પેન્ડેમિક મહામારી, ઇકોનોમીનો ઇસ્યુ, યુવાનોની બેરોજગારીનો ઇસ્યુ, પછી દિલ્હીની અંદર જે રાયોટ્સ એટલે કે જે દંગા થયેલા હતા, જે રમખાણો થયેલી હતી એ બધા વિશે, પછી 11 ઓર્ડિનન્સ એટલે કે 11 જેટલા જે વટહુકમ જે છે, ઓર્ડિનન્સ એટલે વટહુકમ જે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલા છે તો એના વિશે, અને 45 જેટલા બિલ જે છે જે હજી પેન્ડિંગ જે છે તો એ બધા ઉપર મારો ચલાવવામાં આવશે, એ બધું કાર્ય કરવામાં આવશે। 4 અવર સિટિંગ ફોર ઈચ હાઉસ, દરેક ઘર માટે, દરેક હાઉસ માટે એટલે કે દરેક ગૃહ માટે 4 કલાકની સિટિંગ રાખવામાં આવશે। ક્વેશ્ચન અવરને તો કાઢી જ નાખવામાં આવેલો છે બિઝનેસ ઓફ ધ ડેમાંથી। અને અહીંયા બીજું એક કાર્ય કરેલું છે કે જે 0 અવર જે છે, 0 અવર અથવા તો શૂન્યકાળનો સમયગાળો જે પહેલાં 1 કલાકનો હતો એ ઘટાડી અને 30 મિનિટનો કરી નાખવામાં આવેલો છે। હવે પાર્લામેન્ટ એટલે કે સંસદના કુલ 3 સત્ર હોય છે, પહેલાં પણ કીધેલું છે, અત્યારે ફરીથી કહી દઈએ તો પાર્લામેન્ટ એટલે કે સંસદના ટોટલ 3 સત્રો હોય છે। એક તો બજેટ સત્ર, એક તો મોન્સૂન સિઝન એટલે કે ચોમાસું સત્ર, અને એક તો વિન્ટર સિઝન એટલે કે શિયાળુ સત્ર। એ ત્રણેય તમને ખબર હોવી જોઈએ। જે બજેટ સત્ર જે છે, બજેટ સિઝન, ઇટ ઇઝ કન્ડક્ટેડ ફ્રોમ જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે હોય છે, બરાબર? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એ 4 મહિના ચાલેલું હોય છે। ધ સિઝન વિટનેસ ધ ઇન્ટ્રોડ્યુસરી ઓફ બજેટ બાય, આ સત્ર દરમિયાન ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણામંત્રી જે છે એ બજેટ લોન્ચ કરે છે। પછી મોન્સૂન સિઝન જે છે એ બીજા નંબરનું હોય છે એટલે કે ચોમાસું સત્ર, કે જે હવે જો આ એપ્રિલમાં પૂરું થાય પછી મે અને જૂન જે છે એ વેકેશન હોય છે। પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, આ જે 3 મહિના જે છે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ મોન્સૂન સિઝન ચાલુ કરે છે, બરાબર? પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર અને નવેમ્બરમાં આ રજા હોય છે, ઓક્ટોબર અને નવેમ્બરમાં રજા હોય છે। અને ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના જે છે એ ફરીથી વિન્ટર સિઝન ચાલુ રહે છે, બરાબર? અને એટલે એક રીતે જોઈએ તો સૌથી મોટું સત્ર કયું છે? સૌથી મોટું સત્ર બજેટ સત્ર છે, કારણ કે એમાં 4 મહિના હોય છે। અને સૌથી નાનું કયું છે? વિન્ટર, કારણ કે એમાં 2 મહિના જ હોય છે। હવે આને યાદ રાખવા માટે તમે એવી રીતે યાદ રાખી લો કે 4, 3 અને 2, બરાબર? 4, 3 અને 2। હવે તો 4, 3 અને 2 તો જાન્યુઆરીથી જ યાદ રાખવાનું। જાન્યુઆરી, ફેબ્રુઆરી 4 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે। પછી આવશે 3 અને પછી આવશે 2, તો આ 4 જે છે જાન્યુઆરી, આ એપ્રિલ, પછી પાછું મે અને જૂન પાછું વેકેશન હશે। પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ 3 મહિના આવ્યા। પછી ઓક્ટોબર, નવેમ્બર પાછું 2 મહિનાનું વેકેશન હોય, બરાબર? અને ડિસેમ્બર વચ્ચે 4, 3 અને 2 અને વચ્ચે 2 મહિનાનું વેકેશન, અને જાન્યુઆરીથી શરૂ કરવાનું, બરાબર? ફરીથી એકવાર જોઈ લઈએ કે જાન્યુઆરીથી શરૂ કરવાનું, પહેલા 4 મહિના, વચ્ચે 2 મહિનાનું વેકેશન, 4 મહિના, પછી 2 મહિનાનું વેકેશન, પછી 3 મહિના, પછી 2 મહિનાનું વેકેશન, અને પછી ફરીથી 2 મહિના, બરાબર? તો આવી રીતે તમે યાદ રાખી શકો છો। હવે આપણે આ પ્રશ્નકાળ ને એ બધા વિશે પણ જોઈ લઈએ કે લોકસભા અને રાજ્યસભાનો કાર્યકાળ જે છે એ સમયગાળો જે છે એ પહેલાં તો 11 વાગે શરૂ થઈ જાય છે। 11 વાગે અહીંયા હાજરી પૂરાઈ દેવાની, 11 વાગે અહીંયા પહોંચી જવાનું। 11 થી 12 જે છે એ ક્વેશ્ચન અવર એટલે કે પ્રશ્નકાળ ચાલતું હોય છે। કીપ ધ ગવર્મેન્ટ, પ્રશ્નકાળની અંદર બધા પ્રશ્ન પૂછવામાં આવે છે, એ બધું આપણે વાત કરેલી છે। 12 થી 1 જે છે, 12 થી 1 એ 0 અવર હોય છે। 0 અવરની અંદર શું હોય એ પણ આપણે જોઈ લઈએ। 0 અવરની અંદર કે જે નેશનલ ઇમ્પોર્ટન્સ, મહત્વનો ટોપિક હોય, કોઈ મહત્વનો ટોપિક અથવા તો સળગતો મુદ્દો હોય એના વિશે ચર્ચા કરવામાં આવે છે। 0 ઓવર એ આ ભારતે શોધ કરેલી વસ્તુ છે, રિપ્રેઝેન્ટ હાઉસ, બરાબર? કે જે મહત્વનો મુદ્દો હોય, જેમ કે અત્યારે કોવિડની મહામારી છે, ઇકોનોમી, અર્થતંત્ર ખાડે ગયેલું છે, બેરોજગારીની સમસ્યા છે, તો એ બધી અહીંયા વાતચીત કરવામાં આવે। પછી ખાવા જવાનું, લંચનો સમય મળી જાય 1 થી 2, અને પછી ગવર્મેન્ટ બિઝનેસની એ બધી વસ્તુ કરવાની, બરાબર? લોકસભાનું કાર્ય જે છે 6 વાગે પૂરું થાય છે અને રાજ્યસભાનું કાર્ય 5 વાગે પૂરું થઈ જાય છે, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે। બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કોંગ્રેસ જે છે એ LAC નો ને એ બધાના પ્રશ્નો જે છે એ ઉઠાવવાની છે આ નવા મોન્સૂન સિઝનની અંદર। અને ફાર્મ રિફોર્મ, એગ્રીકલ્ચર,
ખેતીની અંદર ઘણા બધા જે સુધારા કરવામાં આવે છે ઓર્ડિનન્સ દ્વારા, તો એનો પણ વિરોધ કરવામાં આવશે અને એ બધી વાતચીત કરવામાં આવશે. એ બધા પ્રશ્નો ઉઠાવવામાં આવશે મોન્સૂન સિઝનની અંદર. પ્લાન્સ ટુ રેઝ ઇસ્યુ, ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવશે, જેમ કે કોવિડ, ઇકોનોમી, જોબ લોસીસ, પોવર્ટી એટલે કે ગરીબી, એરપોર્ટ પ્રાઇવેટ હાથોમાં આપવામાં આવે છે. પછી પાર્ટી આ બધાનો વિરોધ કરશે અને એગ્રીકલ્ચર રિલેટેડ ઓર્ડિનન્સને. કોઓપરેટિવ બેંક, તમને ખ્યાલ હશે, અત્યારે તમારે યાદ રાખવાનું છે કે કોઓપરેટિવ બેંક એટલે કે જે સહકારી બેંકો છે, કોઓપરેટિવ સહકારી બેંકો, આ બધી બેંકને પણ હવે આરબીઆઈના રેગ્યુલેશન, આરબીઆઈના નિયંત્રણ અંતર્ગત લાવી દેવામાં આવેલી છે. એક રીતે જોઈએ તો આ સારી વસ્તુ છે. પહેલો પ્રશ્ન એ તમને ખબર હોવી જોઈએ કે બધી જ બેંક, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અને પબ્લિક સેક્ટર બેંક, આ બધી બેંક જે છે, આ બધી બેંકનું નિયંત્રણ કોણ કરે છે? એ આરબીઆઈ કરે છે. તો આરબીઆઈને આવો પાવર ક્યાંથી મળે છે? આરબીઆઈને આવો પાવર મળે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, જેના અંતર્ગત આ બધું નિયમન કરે છે. પરંતુ આ જે કોઓપરેટિવ બેંક જે છે, કોઓપરેટિવ બેંક એ પહેલા આરબીઆઈના દાયરામાં નથી આવતી, પરંતુ હવે ઓર્ડિનન્સ દ્વારા સરકારે કહી દીધું કે કોઓપરેટિવ બેંક જે છે એનું નિયંત્રણ પણ આરબીઆઈ કરશે. તમને પ્રશ્ન થાય કે કોઓપરેટિવ બેંક આરબીઆઈના દાયરામાં નથી આવતી, તો કોના દાયરામાં આવતી હતી? તો પહેલા કોઓપરેટિવ બેંકનું સંચાલન, એનું નિયંત્રણ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ કરતી હતી, એટલે કે રાજ્ય સરકાર કરતી હતી. પરંતુ હવે એને પણ આરબીઆઈની અંતર્ગત થોડું ઘણું એના સુપરવિઝન અંતર્ગત લાવી, 100% લાવેલી નથી, બરાબર, થોડું ઘણું તે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરશે. બીજું જોઈએ કે એનબીએફસી નામની એક વસ્તુ હોય છે, એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. આ પણ પહેલા જે છે આરબીઆઈના દાયરામાં નથી આવતી, તો હવે એ પણ આરબીઆઈ એનું નિયંત્રણ કરે છે. આ તમને ખબર હોવી જોઈએ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત આ બધું કાર્ય કરે છે. આરબીઆઈ is being રેગ્યુલેટરી એટલે રેગ્યુલેશન નિયંત્રણનું કાર્ય કરે છે. એનબીએફસીનું પણ એ જ નિયંત્રણ કરે છે, બરાબર. 25,000. હવે જો પછી અહીંયા એક બીજો એ પણ પ્રશ્નનો ચર્ચા કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, કે જે નવું સંસદ બનાવવાનું છે, લોકસભાને એ બધું નવું બિલ્ડિંગ બનાવવાનું છે, તો એની પાછળ 25,000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. પરંતુ અત્યારે ઇકોનોમી કથળી ગઈ છે, તો પૈસા નથી સરકાર પાસે, તો આ બધી જગ્યાએ પૈસા કેમ વાપરે છે, બરાબર. રાજ્યને પણ પૈસા દેવાના બાકી છે જીએસટીના, તો અત્યારે આ બીજે જ્યાં ત્યાં પૈસા કેમ વાપરે છે. પછી પીએમ કેર વિશે પણ વાતચીત કરવામાં આવશે કે પીએમ કેર તમને ખ્યાલ હોવું જોઈએ કે સીએજી એની ઓડિટ કરતો નથી, અને આરટીઆઈ એટલે કે માહિતીના અધિકાર અંતર્ગત પણ એ પબ્લિક ઓથોરિટી નથી. પીએમ કેરમાં અમુક સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળેલું છે કે અમુક ચાઇનાની જે કંપની, ચાઇનાના લોકો, ચાઇનીઝ ફિર્મ, ચાઇનાના નાના ઉદ્યોગે એણે પણ પીએમ કેર ફંડની અંદર દાન આપેલું છે. અને સરકારે અત્યારે આઈબીસી કોડ જે છે એને પણ ડાયલ્યુટ કરી નાખેલો છે, એને હળવો બનાવી નાખેલો છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ. ઇન્સોલ્વન્સીનો મતલબ શું થાય? ઇન્સોલ્વન્સીનો મતલબ થાય નાદારનો મતલબ શું થાય? નાદારનો મતલબ એવો વ્યક્તિ કે જે હવે લુખ્ખો થઈ ગયેલો છે, હવે જેની પાસે પૈસા ભરવા માટે છે નહીં, જેણે બેંક પાસેથી લોન તો લઈ લીધેલી છે, પરંતુ હવે એની ઓકાત નથી કે એ લોન પાછી ભરી શકે, બરાબર. લોન તો શું, હપ્તા પણ ભરી શકે, હપ્તા તો શું, વ્યાજ પણ ભરી શકે, એવી પણ એની ઓકાત નથી. તો એવા વ્યક્તિને નાદાર કહેવામાં આવે છે. જેમ કે વિજય માલ્યા, આ મેહુલ ચોકસી, આ બધા લોકો જે છે, આ નીરવ મોદીને, એ બધા એક રીતે ઇન્સોલ્વેન્ટ ઘોષિત થયેલા છે. કેમ? કારણ કે એ બધા લોન લઈ લઈને અને ભાગી ગયેલા છે. હવે એમને એવું કહી દીધેલું છે કે અમારી કંપની હવે આ લોન ભરી શકે એમ છે નહીં. તો આ તમને ખબર હોય છે ઇન્સોલ્વેન્સીનો મતલબ. તો એ બધી વસ્તુના સમાધાન માટે આઈબીસી કોડ લાવવામાં આવ્યો હતો કે આ બધું કઈ રીતે સમાધાન કરે. પરંતુ સરકારે અત્યારે કોવિડની મહામારીની વચ્ચે એના નિયમોમાં ઘણો બધો ફેરફાર કરી નાખેલો છે અને ડાયલ્યુટ કરી નાખેલા છે. ઓર્ડિનન્સ રાજ. હવે જો અહીંયા તમારે એક આ બીજો ટોપિક અત્યારે ખૂબ સળગતો છે અને ખૂબ મહત્વનો મુદ્દો છે, મેન્સમાં પણ પ્રશ્ન પૂછાવા લાયક છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો ઓર્ડિનન્સનું પ્રમાણ જે છે એ વધતું ગયું છે, અને એને એક નવું નામ આપેલું છે કે ઓર્ડિનન્સ રાજ. પહેલા તો સંસદની અંદર અથવા વિધાનસભાની અંદર કાયદો પસાર કરવો હોય, બરાબર, તો પહેલા લોકસભામાં પસાર થઈ, રાજ્યસભામાંથી પછી પ્રેસિડેન્ટ સહી કરે અને પછી એ કાયદો બને. પરંતુ ઘણી બધી વાર જ્યારે સત્ર સિઝનમાં હોતું નથી, એટલે કે સત્ર રજામાં હોય છે અથવા વેકેશનમાં હોય છે, જ્યારે લોકસભા અથવા રાજ્યસભામાં રજા હોય છે, સત્ર કાર્યમાં હોતું નથી, સત્ર પ્રગતિ ઉપર હોતું નથી, એવા સમયે તાત્કાલિક કોઈ નિયમની જરૂર પડે, તાત્કાલિક કોઈ કાયદાની જરૂર પડે, ઇમરજન્સી જેવી પરિસ્થિતિ આવી જાય, અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે અત્યારે ઇમરજન્સીની પરિસ્થિતિ છે, તાત્કાલિક કોઈ કાયદાની જરૂર છે, તો રાષ્ટ્રપતિ જે છે ઓર્ડિનન્સ એટલે કે વટ હુકમ લાવે છે, બરાબર. વટ હુકમ લાવે છે. વટ હુકમ રાષ્ટ્રપતિ 123 નંબરની કલમ પ્રમાણે લાવે છે. અને આ જ પ્રકારની વસ્તુ, આ જ પ્રકારનો કાયદો જે છે વટ હુકમ, એ 213 નંબરની કલમ પ્રમાણે ગવર્નર એટલે કે રાજ્યપાલ પણ લાવે છે. તો છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળેલું છે કે ઓર્ડિનન્સનું પ્રમાણ વધી ગયું છે, જે એક રીતે ડેમોક્રેસી, લોકશાહી માટે સારી વસ્તુ છે નહીં. અપ્રૂવડ છેલ્લા 6 મહિનાની અંદર પણ ઘણા બધા છે. છેલ્લા 6 મહિના, હવે જો અહીંયા તમને એ ખબર હોય છે કે જે ઓર્ડિનન્સ વટ હુકમ જે લાવવામાં આવે, એ જ્યારે સત્ર ચાલુ થઈ જાય, લોકસભા રાજ્યસભા જે રિસેસ હોય છે, રિસેસ તો શું, વેકેશન એટલે કે જે રજા ઉપર હોય, એ ફરીથી ચાલુ થઈ જાય, ત્યારે ઓર્ડિનન્સને ફરીથી એની અંદર પાસ થવું પડે, બરાબર. ફરીથી પાસ થઈ અને એને કાયદો બનવું પડે. તો હવે 24 માર્ચથી અત્યાર સુધીમાં જેટલા પણ 6 મહિનાની અંદર, છેલ્લા 6 મહિનાની અંદર જેટલા ઓર્ડિનન્સ લાવવામાં આવેલા હતા, એ બધા પણ અત્યારે ફરીથી પાસ કરવા પડશે. તો 11 જેટલા એવા વટ હુકમ હતા. અમુક વટ હુકમ જે છે એ કોવિડની સાથે સંબંધિત હતા, અમુક એની સાથે સંબંધિત નહોતા, તો એ બધાને પાસ થવું પડશે. ક્વેશ્ચન અવર જે છે એને કેન્સલ કરી નાખેલો છે, તમને ખબર જ હશે.
0 અવરનો ટાઈમ જે છે એ 60 મિનિટથી ઘટાડીને 30 મિનિટ કરી નાખેલો છે, કલાકથી ઘટાડીને અડધી કલાક. અપોઝિશન જે છે એ આ બધા મુદ્દા ઉપર વાત કરશે. અને અપોઝિશન વિરોધ પક્ષનું એવું કહેવાનું છે કે કોન્સ્ટિટ્યુશનલ ટૂલ બંધારણીય અમુક વસ્તુ જે છે એનો મિસયુઝ દુરુપયોગ થઈ રહ્યો છે, જેમ કે ઓર્ડિનન્સ વટહુકમનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એના કારણે પાર્લામેન્ટ સંસદની એક રીતે મોકરી એટલે કે મજાક બની ગઈ છે. આ બધી વસ્તુ મજાક બની ગઈ છે. 11 ઓર્ડિનન્સમાંથી 5 ઓર્ડિનન્સ જે છે એ કોવિડની મહામારીને સાથે સંબંધિત હતા, પરંતુ બાકીના 6 જે છે એને કોવિડ સાથે કાંઈ લેવા દેવા નહોતું. તેમ છતાં પણ એને તાત્કાલિક આવી રીતે ઓર્ડિનન્સ સ્વરૂપે રજૂ કરી દીધા. ઓર્ડિનન્સ અનરિલેટેડ ટુ પેન્ડેમિક, બરાબર. જેમ કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એનો ઓર્ડિનન્સ દ્વારા એ પસાર કરવામાં આવ્યો, તો એને કંઈ લેવા દેવા ન હતા. કોની સાથે? તો કે આ કોવિડની મહામારી સાથે. એગ્રીકલ્ચર સાથેનો ઓર્ડિનન્સ પણ અત્યારે પસાર કરાવી દીધો. 11 ઓર્ડિનન્સ જે છે એ રિક્વાયર્ડ અપ્રૂવ ઇન ધ 11 જેટલા ઓર્ડિનન્સને અત્યારે આ ફરીથી પાસ કરાવવા પડશે લોકસભા અને રાજ્ય. તો આ બધા જે વટહુકમ જે છે એ પસાર થયેલા છે, તો એને હવે ફરીથી સંસદમાંથી પસાર થવા પડશે. અને વટહુકમ બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે. અનચેક ધ સમ સ્ટેટિસ્ટિક, અમુક પ્રકારના આંકડાકીય માહિતી જોઈએ તો આંકડાકીય માહિતીમાંથી ખબર પડે છે કે પહેલા લોકસભાને એ બધું ચાલુ થયું હતું ત્યારે શરૂઆતના 30 વર્ષની અંદર પાર્લામેન્ટરી ડેમોક્રેસી સંસદની અંદર એક રીતે લોકશાહી પ્રકારની વસ્તુ જોવા મળતી હતી. સંસદના શરૂઆતના 30 વર્ષની અંદર જ્યારે 10 બિલ પાર્લામેન્ટની અંદર પસાર કરવામાં આવતા હતા, તો 10 બિલ ઉપર એક આજે ઓર્ડિનન્સ જે છે વટહુકમ એ પસાર કરવામાં આવતો હતો. એટલે કે 10 બિલ ઉપર એક ઓર્ડિનન્સ આવતો હતો. પરંતુ ધીમે ધીમે આ જે પ્રમાણ જે છે એ વધતું ગયું. એટલે કે 10 બિલ પાસ થતા હતા એની સામે એક ઓર્ડિનન્સ આવતો હતો, બરાબર. પછી આગળના 30 વર્ષ પછી શું થયું કે આ રેશિયો જે છે 10:1 નો હતો એ વધી અને 10 બિલે 2 ઓર્ડિનન્સ પસાર કરવામાં આવ્યા. 10 માંથી 1 હતો એને બદલે 10:2 થઈ ગયો. 16મી લોકસભાની અંદર જે 2014 થી 19 હતી એમાં તો એ રેશિયો 3.5 ની આજુબાજુ થઈ ગયો. એટલે કે 10 બિલ પસાર કરે એ 10 માંથી 3.5 તો ઓર્ડિનન્સ એટલે કે વટહુકમના આધારે પસાર કરવામાં આવતા હતા. અને અત્યારની લોકસભા તો હજી ચાલુ છે, તેમ છતાં પણ આ જે રેશિયો જે છે એ 3.5 ની આજુબાજુ થઈ ગયેલો છે, 3.3 ની આજુબાજુ થઈ ગયેલો છે 10 બિલ ઉપર. 1998 થી 2004 ની અંદર વાત કરીએ તો ત્યારે ભારતની અંદર સરકાર હતી એનડીએની, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની. એણે એક વર્ષની અંદર 9.6 ની આજુબાજુનો રેશિયાથી વટહુકમ લોન્ચ કરેલા હતા. એટલે કે 10 બિલમાંથી 9.6 તો વટહુકમના આધારે લોન્ચ કરેલા હતા. 2004 થી 2009 ની વાત કરીએ તો યુનાઇટેડ યુપીએની સરકાર હતી, કોંગ્રેસની સરકાર, તો એ 7.2 જે છે એ એક વર્ષની અંદર એટલા વટહુકમ દ્વારા કાયદા બનાવેલા હતા. 2014 થી 19 ની વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ એનડીએ શોર્ટ અપ 10 ઓર્ડિનન્સ અ યર, એક વર્ષની અંદર 10 જેટલા ઓર્ડિનન્સ પસાર કરેલા હતા. અબાઉટ 10 ઓર્ડિનન્સ વર ઇસ્યુડ ઇન, જેમ કે 2019 ની અંદર જે દિવસે 2019 ની અંદર જનરલ ઇલેક્શન, લોકસભાનું જે જનરલ ઇલેક્શન થવાનું હતું એ દિવસે તે સરકાર દ્વારા 10 જેટલા વટહુકમ 10 ઓર્ડિનન્સ લોન્ચ કરવામાં આવેલા હતા. એ સારી વસ્તુ કહેવાય નહીં. ઓર્ડિનન્સ મેકિંગ પાવર, તમને એક થતું હશે કે શા માટે સારું ન કહે, તો એ પણ હું તમને થોડી વાર પછી સમજાવીશ. ઓર્ડિનન્સ મેકિંગ પાવર એ હંમેશા પ્રેસિડેન્ટ પાસે હોય છે. રાષ્ટ્રપતિને એવો સત્તા આપવામાં 123 નંબરની કલમ પ્રમાણે. ઓર્ડિનન્સ વટહુકમ ક્યારે બહાર પાડી શકાય છે? તો જ્યારે લેજિસ્લેટર ઇઝ નોટ ઇન સેશન, એટલે કે જ્યારે સત્ર બંધ હોય. લેજિસ્લેશન એટલે કે ધારાસભા, એટલે કે લોકસભા અથવા રાજ્યસભા અથવા વિધાનસભા અથવા વિધાન પરિષદ, આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ જે સત્તામાં ન હોય, સત્રમાં ન હોય, ત્યારે રાષ્ટ્રપતિ અથવા ગવર્નર, રાજ્યપાલ જે છે એ વટહુકમ બહાર પાડી શકે છે. આઈધર 2 of 1 હાઉસ, બરાબર. ઇમિડિયેટ એક્શન ઇઝ, અથવા તો અમુક એવો પરિસ્થિતિ હોય કે જ્યારે તાત્કાલિક એક્શન લેવાની જરૂર હોય ત્યારે પણ આ બધી વસ્તુ સર્ક્યુમસ્ટેન્સીસ એવી પરિસ્થિતિની અંદર ઇમિડિયેટ એક્શનની જરૂર હોય ત્યારે વટહુકમ લોન્ચ કરવામાં આવે છે. પાર્લામેન્ટરી અપ્રુવડ ડ્યુરિંગ સીઝન ઓર્ડિનન્સ મસ્ટ બી અપ્રુવડ વિધિન ધ 6 વીક્સ, બરાબર. તો જ્યારે વટહુકમ બહાર પાડી દીધા, બરાબર, માની લો કે વટહુકમ બહાર પડ્યો અને એની પછી જ્યારે સત્ર ભેગું થાય લોકસભા રાજ્યસભા એ બધા ભેગા થાય તો એના 6 અઠવાડિયાની અંદર જે છે એ વટહુકમ એ પસાર થઈ જવું ખૂબ જ જરૂરી છે. નહીતર જો એ વટહુકમ પસાર ન થાય તો પછી એ વટહુકમ કેન્સલ થઈ જાય છે, પછી એ કાયદો રહેતો નથી. આની સાથે અમુક પ્રકારની કન્સર્ન, અમુક પ્રકારની ચિંતા જોડાયેલી છે ઓર્ડિનન્સ સાથે, તો કે પ્રેસિડેન્ટ અને ગવર્નર દ્વારા ઘણી બધી વાર સરકાર દ્વારા આનો દુરુપયોગ કરવામાં આવતો હોય છે. રિઝલ્ટ ઘણી બધી વાર કઈ રીતે હોય છે તો એ જોઈએ. તો પહેલા 4 કારણો તમે સમજવાની કોશિશ કરો. રેલુક્ટન્સ એટલે કે અનિચ્છા જોવા મળે છે કે ઘણી બધી વાર સરકાર વટહુકમનો ઉપયોગ કઈ રીતે કરે છે કે એને એક રીતે બાયપાસ ટૂલ તરીકે ઉપયોગ કરે છે કે લેજિસ્લેચર એટલે કે ધારાસભાથી બચવા માટે ડાયરેક્ટ તે વટહુકમ બહાર પાડી દે છે. પછી ફિયર ઓફ ડિપીટ, કે ઘણી બધી વાર સરકારને એવો ડર હોય છે કે અમે આ બિલ પસાર કરશું, બિલ આને લોન્ચ કરશું તો કદાચ એવું બનશે કે આ બિલ જે છે પાસ નહીં થઈ શકે અપર હાઉસની, અથવા અપર હાઉસ એટલે કે રાજ્યસભાની અંદર કે આ બીજા કોઈની અંદર આપણી બહુમતી અહીંયા છે નહીં તો પાસ નહીં થઈ શકે. તો એવો ડર હોય છે, એના કારણે પણ આ વટહુકમ લોન્ચ કરવાનો છે. ઘણી બધી વાર ધ નીડ ઓફ ઓવરકમ ઇમ્પાસિસ ધ લેજિસ્લેચર કોસ્ટ બાય રિપીટેડ એન્ડ વિલફુલ, ઘણી બધી વાર એવું થતું હોય કે 3-4 વાર ઘણી બધી વાર એકનું એક બિલ જે છે એ પસાર કરવામાં આવે ગૃહની અંદર, પરંતુ એ પાસ જ ન થતું હોય તો પછી સરકારને એવું લાગે કે હાલો હવે આની કરતા તો તાત્કાલિક અત્યારે
વટહુકમ લઈ આવીએ, બરાબર, ઓપોઝિશનને ટાળવા માટે, ઓપોઝિશનને ને એ બધાને ટાળવા માટે. કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ, બંધારણના જે તજજ્ઞ લોકો જે છે એ એક રીતે એવું કહે છે ઓપોઝિશન, વિરોધ પક્ષ અને મીડિયા જે છે એ અગેન્સ્ટ, વિરોધમાં છે. કોની વિરોધમાં? તો કે ઓર્ડિનન્સ, વટહુકમની વિરોધમાં છે. કારણ કે ઓર્ડિનન્સ એટલે વટહુકમ જે છે એ એક રીતે ઇનડાયરેક્ટ ટૂલ છે. અને જે આપણા બંધારણ નિર્માતાઓ જે છે, જે કોન્સ્ટિટ્યુશન મેકર્સ, જે બંધારણવિદો, એમનું એવી ઈચ્છા હતી કે ઓર્ડિનન્સનો ત્યારે જ ઉપયોગ કરવાનો છે જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન હોય, બરાબર, ઇમરજન્સી. પરંતુ અત્યારે એનો દુરુપયોગ વધી ગયો છે. જનરલી ઓર્ડિનન્સ ઇઝ અનડેમોક્રેટિક. એક રીતે ઓર્ડિનન્સ જે છે એ અનડેમોક્રેટિક એટલે કે લોકશાહી છે અને ગેર લોકશાહી છે. હવે અહીંયા તમે થોડી વસ્તુ સમજો કે કોઈ પણ નોર્મલ બિલ અને ઓર્ડિનન્સ વચ્ચે શું ફેર પડે એ આપણે સમજીએ. જેમ કે આ લોકસભા છે, લોકસભા એટલે કે લોઅર હાઉસ, બરાબર. એક મિનિટ, આ ફોટા દ્વારા સમજો. લોકસભા એટલે કે લોઅર હાઉસ, એટલે જો મેં એને નીચે રાખેલું છે. લોકસભાની અંદર 543 MP છે, 543 સભ્યો છે. અપર હાઉસ એટલે કે રાજ્યસભા, રાજ્યસભાની અંદર 245 સભ્યો છે. કેટલા? 245 સભ્યો છે. તો હવે જ્યારે સત્ર ચાલુ હોય, લોકસભાનું અને રાજ્યસભાનું બંનેનું સત્ર ચાલુ હોય, તો કોઈ પણ કાયદો બનાવવો હોય, બરાબર, તો કાયદો બનાવવા માટે શું કરવું પડે? પહેલા તો બિલ પસાર કરવું પડે. બિલ પસાર કરવા માટે શું કરવું પડે? પહેલા એનો ડ્રાફ્ટ બનાવવો પડે, બરાબર. પહેલા શું કરવું પડે? ડ્રાફ્ટ બનાવવો પડે. ડ્રાફ્ટ બનાવી અને પછી એને બિલ બનાવવું પડે. બિલને ગુજરાતીમાં કહેવાય ખરડો. હવે ખરડો કાં તો પહેલા લોકસભામાં પસાર થાય અને કાં તો પહેલા રાજ્યસભામાં પસાર થાય. તો જ્યારે આની અંદર આવે, લોકસભામાં અથવા રાજ્યસભાની અંદર, તો આ બધા 543, માની લો કે પહેલા લોકસભાની અંદર આવ્યો, તો 543 થી 43 લોકો બધા એની ઉપર ચર્ચા કરે, વિચારણા કરે કે એની અંદર શું ફાયદા છે, શું નુકસાન છે, આ બધી ચર્ચા કરે. 500 જેટલા લોકો જે છે એના ઉપર પોતાના વિચારને એ બધું રજૂ કરે, બરાબર. હવે માની લો કે તો આ 543 ની અંદરથી એને બહુમતીથી પસાર થવાનું. હવે માની લો કે આની અંદરથી પસાર થઈ ગયો લોકસભામાંથી, તો પછી એ પહોંચે રાજ્યસભાની અંદર, અપર હાઉસની અંદર, રાજ્યસભાની અંદર 250 લોકો એટલે કે 245 લોકો જે છે એ એની ઉપર ચર્ચા કરે, પોતાનો મત ને એ બધું લોન્ચ કરે, એના વિશે ચર્ચા વિચારણા ને એ બધું કરે. તો આ બધાની અંદર ઘણો બધો સમય ને એવું લાગે. પરંતુ અહીંયા એ પણ જોવાનું છે કે આના કારણે એક ઇફેક્ટિવ, કાર્યક્ષમ બિલ પણ બની શકે છે. કારણ કે બધા તજજ્ઞ લોકો જે છે એના ઉપર પોતાના વિચારો રજૂ કરે તો એ કાયદો મજબૂત, સ્ટ્રોંગ બનશે, ડેમોક્રેટિક, લોકશાહી માટે સારો એવો બનશે, બરાબર. તો રાજ્યસભાની અંદર એનું ડિસ્કશન ને એ બધું થાય અને આની અંદરથી પણ પાસ થઈ જાય. પહેલા લોકસભામાં પછી રાજ્યસભા, બેમાંથી પાસ થઈ જાય. તો પછી આ જે ખરડો જે છે એ રાષ્ટ્રપતિ પાસે પહોંચે. જો અહીંયા રાષ્ટ્રપતિ પાસે અત્યારે રામનાથ કોવિંદ છે, રાષ્ટ્રપતિ જ્યારે એની ઉપર સહી કરે ત્યારે પછી એ કાયદો બને છે, બરાબર. તો આટલી લાંબી પ્રોસેસ છે. પરંતુ ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ એ શું છે? એ ડાયરેક્ટ તે બાયપાસ વસ્તુ છે. બાયપાસ વસ્તુ તો શું કે માની લો કે અપર હાઉસ અથવા લોઅર હાઉસ આ સત્તામાં નથી અથવા રજા ઉપર છે, વેકેશન ઉપર છે, તો આ બંને ઉપર ડાયરેક્ટ કેન્સલ. આ જે અહીંયા જે બધી ડિસ્કશન ને ડિબેટ ને બધું થતું હતું એ કેન્સલ. ડાયરેક્ટ જે છે એ વટહુકમ રાષ્ટ્રપતિ લોન્ચ કરી દે. સરકાર રાષ્ટ્રપતિને કહી દે કે આ પ્રકારનો વટહુકમ લોન્ચ કરી દો, એટલે રાષ્ટ્રપતિ એ જે છે વટહુકમ લોન્ચ કરી નાખે અને વટહુકમ જે છે એ કાયદો બની જાય છે, બરાબર. પરંતુ જો કે ફરીથી જ્યારે આ સત્તામાં આવે, કોણ સત્તામાં એટલે કે સત્રની અંદર આવે, લોકસભા, રાજ્યસભા, ત્યારે એને પાસ થવું પડે. પરંતુ એક રીતે આ જે ડિબેટ ને બધું થવાનું એ બધું બંધ કરી નાખે છે અને ડાયરેક્ટ એક રીતે બાયપાસ, બરાબર. પહેલા વસ્તુ શું છે કે પહેલા બિલ અહીંયા આવે, અહીંથી અહીંયા જાય અને અહીંથી અહીંયા રાષ્ટ્રપતિ પાસે જાય. પરંતુ બાયપાસમાં શું કે આ બધી વસ્તુ કેન્સલ કરી નાખે અને ડાયરેક્ટ રાષ્ટ્રપતિ તે લોન્ચ કરી નાખે. તો એક રીતે આનો દુરુપયોગ થાય છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે એક ઓર્ડિનન્સ જે છે એ પસાર થઈ ગયેલો, બરાબર. હવે એક ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ જે છે આ એક વટહુકમ, માની લો કે હવે નવી સરકાર આ સત્ર બેસી ગયું, બરાબર. અને સત્ર બેસી ગયા પછી એ પસાર થતો નથી, બરાબર, કાયદો બનતો નથી. હવે આ કાયદો ન બને તો ઘણી બધી વાર સરકાર એવું કરતી હોય છે કે બીજી વાર પણ એનો ને એનો વટહુકમ એ વટહુકમ જે છે એ લોન્ચ કરે, બીજી વાર એનો ને વટહુકમ આપે અને વારંવાર એકનો એક વટહુકમ જે છે આપે લોન્ચ કરે છે. તો આના કારણે પાર્લામેન્ટ એટલે કે સંસદની સોવરેનિટી, સંપ્રભુતા ઉપર એક રીતનો ખતરો મંડાઈ રહે છે અને સ્ટેટ લેજિસ્લેચર, વિધાનસભાની જે સોવરેનિટી, સંપ્રભુતા જે છે એની ઉપર પણ વાંધો પડે છે. તો જો ધારાસભાની અંદર ડિબેટ ને ડિસ્કશન ને આ બધું થાય તો એના કારણે કાયદો જે છે ખૂબ સારો અને મજબૂત બને છે, ડેમોક્રેસી માટે સારો બને છે. ઓબ્ઝર્વેશન મેડ બાય ધ કોર્ટ, સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે ઓર્ડિનન્સ બાબતે ઓર્ડિનન્સનો આવો દુરુપયોગ થાય છે તો એમાં સુપ્રીમ કોર્ટનું શું કહેવાનું છે? તો સુપ્રીમ કોર્ટે પહેલા 1986 ની અંદર ડીસી વઢાવા કેસની અંદર એમને એમ કીધું હતું કે વારંવાર એકનો એક વટહુકમ લોન્ચ કરવો જોઈએ નહીં. વારંવાર પ્રેસિડેન્ટ અથવા ગવર્નરે એકનો એક વટહુકમ આપે તો એ ગેરબંધારણીય છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે. તેમ છતાં પણ એવું કરવામાં આવે છે. પછી કૃષ્ણકુમાર સિંઘ વર્સિસ બિહારના કેસની અંદર એમણે કીધેલું હતું કે ડીપર એન્ડ કન્ક્લુડ્સ ફેલર પ્લેસ એન ઓર્ડિનન્સ બિફોર લેજિસ્લેશન, એબ્યુઝ ઓફ પાવર, ફ્રોડ ઓન ધ કોન્સ્ટિટ્યુશન. કે ઘણી એમાં શું કીધું એ કેસની અંદર એણે ખૂબ મોટી વ્યાખ્યા કરી, મોટા લેન્સથી જોયું સુપ્રીમ કોર્ટે અને એમ કીધું કે જો કોઈ ઓર્ડિનન્સ જે છે વટહુકમ પસાર કરી દીધો અને વટહુકમ પછી
જ્યારે લેજિસ્લેશન એટલે કે ધારાસભાની સામે એને લાવવામાં આવે છે અને ત્યારે જો એ પાસ થવામાં અસફળ રહે છે એટલે કે પાસ થઈ જતો નથી તો એક રીતે પાવરનો ગલત ઉપયોગ છે, પાવરનો ખોટો ઉપયોગ છે, પાવરનો એબ્યુઝ છે અને કોન્સ્ટિટ્યુશન સાથે ફ્રોડ કરેલું છે. એટલે પછી વારંવાર એવા વટહુકમ જે છે એ કાઢવા જોઈએ નહીં. અને અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે ઓર્ડિનન્સ વટહુકમ જે છે એ પણ જ્યુડિશિયલ રિવ્યુના દાયરામાં આવે છે, એનું પણ જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે. બરાબર, 123 નંબરની કલમ 213 નંબરની કલમ વિશે યાદ રાખવાનું છે. આપણા જે ફાઉન્ડિંગ ફાધર્સ કે જે બંધારણની નીવ જેમને મૂકેલી હતી એમને ક્યારે એવું વિચારેલું હતું, એમને ઓર્ડિનન્સની શોધ શા માટે કરેલી હતી તો કે કાયદાનો નિયમ જણાવવા માટે, ઇમરજન્સી પરિસ્થિતિ સામે લડવા માટે, એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ સામે લડવા માટે. પરંતુ અત્યારે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. બરાબર, તો આ તમને ખબર છે. બીજી વાત કરીએ તો રાજ્યસભાની અંદર પણ એલએસી, રાજ્યસભાની અંદર એલએસી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ વિશે ચર્ચા કરવામાં આવશે. બિઝનેસ એડવાઇઝરી કમિટી કે જેના ચેરમેન ખુદ રાજ્યસભાના ચેરમેન છે, રાજ્યસભાના સભાપતિ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ. રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે તો રાજ્યસભાના ચેરમેન હંમેશા કોણ હોય છે એ હોય છે વાઇસ પ્રેસિડેન્ટ. બરાબર, વીપી. તો એ તમને ખબર હોવી જોઈએ. અને આ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. પેન્ડેમિક વિશે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે આ બધી વસ્તુ ચર્ચા કરવામાં આવશે, એ તમને ખબર હોવી જોઈએ. પછી આ બધા આ બિલ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. એગ્રીકલ્ચર રિફોર્મ કરવામાં આવે છે, ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ કોમર્સ બિલ અને આ ઘણા બધા વટહુકમ ખેડૂતની અંદર એગ્રીકલ્ચરની અંદર સુધારા માટેના બિલ લાવવામાં આવેલા હતા ઓર્ડિનન્સ દ્વારા. એ આપણે પહેલા જ ચર્ચા કરેલી છે, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ NDHM નેશનલ ડિજિટલ હેલ્થ મિશન પોલિસી જે છે એના ડ્રાફ્ટ ઉપર અમુક લોકો જે છે એની અંદર કઈ કઈ સમસ્યા રહેલી છે, પ્રોબ્લેમ રહેલી છે એના વિશે વાત કરવામાં કે લેક ઓફ ક્લિયરિટી. પેશન્ટનો ડેટા ઉપર કેવો કંટ્રોલ છે એના ઉપર ક્લિયરિટી નથી, એનું ક્લિયરિટી નથી, તો એની વાત કરે છે. એમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. ઇન્ડિયન એક્સપ્રેસની અંદર આ આર્ટિકલ આવેલો છે, તો આપણે જોઈ લઈએ. હવે જો પહેલા તો આ NDHM નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જેના અંતર્ગત એક હેલ્થ આઈડી બનાવવામાં આવશે. આ હેલ્થ આઈડી જે છે એ પેશન્ટ માટે વોલેન્ટિયર હશે, એટલે કે જો પેશન્ટે બનાવી હશે તો જ બનાવવાની, ફરજિયાત હશે નહીં, સ્વેચ્છાએ પેશન્ટને મજા આવે તો જ. પરંતુ અમુક તજજ્ઞ લોકો એવું કહી રહ્યા છે કે આ NDHM મિશન આવી ગયું એ બધી વસ્તુ સાચું છે, પરંતુ એને કોઈ કાયદાનું સમર્થન મળેલું નથી, સ્ટેચ્યુટરી બેકઅપ આપેલું નથી. એની માટે પહેલા એક કાયદો બનાવવાની જરૂર છે વ્યવસ્થિત, કે જેના અંતર્ગત એમાં બધું લખવામાં આવે કે જો આનો મિસયુઝ દુરુપયોગ થશે તો એને કઈ સજાની જોગવાઈ હશે, તો એની માટે શું કરવાનું, એની એન્ફોર્સમેન્ટ એજન્સી શું હશે, એ બધું જો એક સ્ટેચ્યુટ એટલે કે કાયદો બનાવીને કરવામાં આવે તો ખૂબ સારી વસ્તુ રહે. આ તો માત્ર એક પોલિસી છે, ડોક્યુમેન્ટ છે, અને પોલિસી તો આગળ જતા બદલાઈ પણ શકે છે. તો પોલિસી કરતા એક સારી વસ્તુ રહેશે કે એનો પહેલા કાયદો બનાવી દે, એમાં આ NDHM વિશે બધું લખવામાં આવે. બરાબર. અને બીજું એ પણ જોવાનું છે કે હેલ્થ જે છે, સ્વાસ્થ્ય એ સ્ટેટ સબ્જેક્ટ, રાજ્ય યાદીનો વિષય છે. તેમ છતાં પણ કેન્દ્રએ તાત્કાલિક આની ઉપર પોલિસી બનાવી નાખી તો એક રીતે ફેડરલ સ્ટ્રક્ચરનું પણ હનન થાય છે, સંઘવાદના ઢાંચાનું હનન થાય છે. નેશનલ હેલ્થ ઓથોરિટી જે છે એ આનું ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે, અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. આ જે આયુષ્માન ભારતનું પણ અમલીકરણ એ જ કરે છે, એ તમને ખબર હોય છે. કન્સર્ન ઘણા બધા ચિંતા આમાં એ છુપાયેલી છે કે લોકોનો ડેટા જે છે, લોકોનો ડેટા એ કઈ રીતે એક્સેસ કરવાનો, એ બધી વસ્તુ લોકો પાસે આનો કોઈ હક હશે કે નહીં. બરાબર. આ NDHM વિશે આપણે 4 સપ્ટેમ્બરે ડિટેલમાં વાત કરેલી હતી અને 27 ઓગસ્ટે પણ વાત કરેલી હતી, તો તમે એ વિડીયો લેક્ચર જોઈ શકો છો. NDHM વિશે તેમ છતાં પણ આપણે થોડી વાત કરી લઈએ તો આ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવાની વાત કરવામાં આવે છે. 4 મહત્વની વસ્તુ ઉપર વર્ક કરે છે. હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડોક્ટર, ઈ ફાર્મસી, ટેલિમેડિસિન અને ફેસિલિટી રજિસ્ટ્રી. જોકે આપણે પહેલા વાત કરેલી, તમે એ વિડીયો જોઈ લેજો. અને આનું NHA દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે અને ડોક્ટર જે છે ડિજિટલ ડોક્ટરની પણ સુવિધા પૂરી પાડવામાં આવે. હેલ્થ આઈડી જે છે એ એક રીતનું આઈડી કાર્ડ હશે, રિપોઝિટરી, આ બધી વસ્તુ ભેગી કરવામાં આવશે. ડિજિટલ હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન ઓફ એવરી ઇન્ડિયન, દરેક ભારતીયની. હેલ્થ કેર પ્રોવાઇડર્સ, લેબોરેટરીને ટેસ્ટની આ બધી વસ્તુ એની અંદર લિંક કરેલી હશે. ઇન્સ્યોરન્સ એટલે કે વીમો લીધેલો છે એ બધી વસ્તુ પણ એની અંદર માહિતી આપેલી હશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો LACનું જે સ્ટેટસ છે એ હવે જેમ છે એમને રહેશે. અહીંયા બધી વસ્તુ જે છે ત્યાંની મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે અને અત્યારે અહીંયા જે મૂવમેન્ટ જે છે એ ફ્રીઝ કરી દેવામાં આવશે એવું જયશંકરે વાંગ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરી. વાંગ જે છે એ ચાઇનાના ફોરેન મિનિસ્ટર છે. મોસ્કો ખાતે બંને મુલાકાત કરેલી હતી. આપણે ગઈકાલે પણ વાત કરેલી હતી કે 5 પોઈન્ટ એગ્રીમેન્ટ ભારત અને ચાઇના વચ્ચે થયેલું છે. અહીંયા તમે બધી ફિંગર જોઈ શકો છો. ફિંગર 1 2 3 ટોટલ 8 ફિંગર છે. બરાબર. ભારતનો કબજો જે છે 8 ફિંગર, આ 4 ફિંગર સુધી હતો. ભારત અહીંયા સુધી પેટ્રોલિંગ ને બધું કરતું હતું, પરંતુ હવે ચાઇનાવાળા પછી એમ કે છે ચાઇનાવાળા આ 4 ફિંગર સુધી પણ ભારતને આવવા દેતા નતા. એના કારણે પછી આ બધી લપ થઈ ગઈ હતી. તો ટોટલ 8 ફિંગર છે, એ તમારે યાદ રાખવાનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અફઘાન ગ્રુપ્સ અર્જડ ટુ રીચ સીઝ ફાયર. અફઘાનિસ્તાનનું ગ્રુપ જે છે, તાલિબાનના ગ્રુપ, એ બધા સીઝ ફાયરની માંગણી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની અંદર કઈ જગ્યાએ કોનું કંટ્રોલ છે એ તમે જોઈ શકો છો. આ અફઘાનિસ્તાનનો મેપ છે. ભારત અને અફઘાનિસ્તાનની પણ બોર્ડર સરહદ લાગુ પડે છે, કારણ કે POK નો એરિયા જે છે એ અફઘાનિસ્તાનને ટચ કરે છે, એ તમને ખબર હોય છે. બહરેન જે છે, બહરેન નામનો દેશ કે જેણે ઇઝરાયલ સાથે સંબંધો સારા કરી દીધા છે, એણે ડિપ્લોમેટિક રિલેશન સ્થાપવાની કોશિશ કરેલી છે. આપણે આની પહેલા જોયેલું હતું કે UAE પણ એની શરૂઆત કરી દીધેલી છે. બહરેન અનાઉન્સ 11 સપ્ટેમ્બરે વાત કરેલી હતી અને ચોથો આરબ દેશ બની જશે કે જે ઇઝરાયલ સાથે સંબંધો સારા કરશે. અહીંયા તમે મેપની અંદર જોઈ શકો છો કે બહરેન ક્યાં છે. બરાબર.
જો આ આખો મેપ જે છે, આ આખો મેપ એ ગલ્ફ કન્ટ્રીઝનો મેપ છે, બરાબર, ગલ્ફ કન્ટ્રીઝનો. તો અહીંયા તમે બહરીન જોઈ શકો છો, બરાબર, બહરીન નામનો દેશ તમે અહીંયા જોઈ શકો છો. બીજી મહત્વની વાત કરીએ તો પર્શિયન ગલ્ફની અંદર ઘણા બધા ટોટલ 8 દેશ આવેલા છે. કયા કયા? તો કે બહરીન, ઈરાક, ઈરાન, કુવૈત, ઓમાન, કતર અને સાઉદી અરેબિયા અને યુએઈ. આ બધા કોની અંદર આવેલા છે? આ બધા કોની અંદર? તો કે પર્શિયન ગલ્ફની અંદર આ બધા દેશો આવેલા છે. પછી હવે વાત કરીએ કે યુએઈ, બહરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કતર, કુવૈત આ બધા જે છે એ જીસીસી ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના પણ સભ્ય છે. જીસીસીની અંદર ઈરાક અને ઈરાન સભ્ય નથી, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જીસીસી ગલ્ફની અંદર એ છે. પર્શિયન ગલ્ફ કન્ટ્રીની અંદર ઈરાક અને ઈરાન છે, પરંતુ એ આની અંદર સભ્ય નથી. આ બધા ઓપેકના પણ સભ્યો છે. ઓપેક જે છે એ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવા માટેનું સૌથી મોટું ગ્રુપ છે. અહીંયા પર્શિયન ગલ્ફનો ફોટો તમે જોઈ શકો છો. ભારતની પર્શિયન ગલ્ફ સાથે કેવો સંબંધ છે? તો મૈત્રીપૂર્ણ સંબંધ રાખેલા છે. આપણે ઇકોનોમિકલી, આર્થિક રીતે અને પોલિટિકલી, રાજનીતિક રીતે ખૂબ સારા સંબંધ રાખેલા છે. બ્લોસમ્ડ એટલે કે ઉગી ગયા છે અથવા તો ખૂબ જ સારા થયા છે. આ નજીકના ભવિષ્યની અંદર થોડા સમયથી આપણા સંબંધો ખૂબ સારા થયા છે. ઇન્ડિયા ફ્રેન્ડલી અને ઇન્ડિયન ફ્રેન્ડલી. આપણા ઘણા બધા લોકો જે છે એને રોજગારી પણ અહીંયા મળે છે. પર્શિયન ગલ્ફની અંદર ઘણા બધા લોકો અહીંયા રોજગારી મેળવતા હોય છે, નોકરી કરતા હોય છે. એના કારણે આપણને સારું એવું રેમિટન્સ ને એ બધું પણ મળે છે. આપણો અને પર્શિયન ગલ્ફ સાથેનો વ્યવહાર જે છે, વેપાર ટ્રેડ $121 બિલિયન છે. $50 બિલિયન તો આપણને જે છે એ રેમિટન્સ ને એ બધું પણ મળે છે. રેમિટન્સ જે છે એ રેમિટન્સ રિપોર્ટ વર્લ્ડ બેંક લોન્ચ કરે છે. એમાં ભારતનો નંબર પહેલો છે, એ તમને ખબર છે. ભારત અને ઈરાન જે છે એક રીતે ફ્રેન્ડલી એટલે કે મિત્રતાપૂર્ણ રિલેશન બંને વચ્ચે રહેલા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમેરિકાના પ્રેશરના કારણે અમેરિકા એની ઉપર સેન્કશન ને એ બધું લગાવી દીધું, ન્યુક્લિયર ડીલ ને એ બધું થતું નથી, એટલે આપણા સંબંધો થોડા બગડેલા છે, કારણ કે આપણે થોડું અમેરિકાના દબાણની અંદર આવી ગયા હતા. એટલે ભારતનો બાકી ઓવરઓલ એની સાથેનો રિલેશન જોઈએ તો આપણી ઇન્વોલ્વમેન્ટ યાની લોકલ અથવા રિજિયોનલ ડિસ્પ્યુટ યાના વિવાદોની અંદર આપણે એટલો બધો રસ લેતા નથી. આપણે આપણા કામથી કામ રાખીએ છીએ. અને ભારતનું એવું માનવાનું થાય છે કે અહીંયા એ બધા વિસ્તારોની અંદર પીસ અને સ્ટેબિલિટી, શાંતિને એ બધી વસ્તુ જળવાઈ રહી, આ ભારત એવી કોશિશ કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ડિયન એક્સપ્રેસ સાથે સંબંધિત છે. મ્યુચ્યુઅલ ફંડ ઉપર મ્યુચ્યુઅલ ફંડ જે છે એનું રેગ્યુલેશન કોણ કરે છે? પહેલા તો એનું રેગ્યુલેશન કરે છે સેબી. સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. તો સેબી દ્વારા એમએફ માટે, મ્યુચ્યુઅલ ફંડ માટે અમુક પ્રકારના નિયમો લોન્ચ કરવામાં આવે છે. એણે એવી ગાઈડલાઈન જાહેર કરેલી છે, 25% લિમિટ આપેલી છે. આ 25% લિમિટ શું છે એ આપણે થોડી વાત કરીએ. મલ્ટી કેપ સ્કીમ માટે લોન્ચ કરેલી છે, બરાબર. તો વાય મેની મ્યુચ્યુઅલ ફંડની આ બધી વસ્તુ છે. મ્યુચ્યુઅલ ફંડને આના કારણે ફાયદો નથી, એ આપણે વાત કરીએ. સેબી દ્વારા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિટીની અંદર આ 25% લિમિટ રાખેલી છે. તો શું લિમિટ છે એ આપણે જોઈએ. સેબી દ્વારા એવી ગાઈડલાઈન જાહેર કરેલી છે કે જો મ્યુચ્યુઅલ ફંડ જે છે એને ઓછામાં ઓછા ઇક્વિટીની અંદર અને ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર લાર્જ, મિડ અને સ્મોલ કેપ કંપની હશે એની અંદર 25% ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. એટલે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની હશે તો એને લાર્જ મ્યુચ્યુઅલ ફંડ, લાર્જ કંપની હશે, લાર્જ કેપ કંપની, એમાં 25%, મિડ કેપની અંદર 25% અને સ્મોલ કેપની અંદર 25% આટલું ઇન્વેસ્ટમેન્ટ તો એને કરવું જ પડશે. બાકીનું ઇન્વેસ્ટમેન્ટ એને જ્યાં કરવું અહીંયા કરવું પડે, બાકી 25% આની અંદર કરવું પડશે. પહેલાં આવું હતું નહીં, બરાબર. અને ફોરેન કંપની માટે પણ આવું નથી, માત્ર ભારતની કંપની માટે જેવું છે. ભારતની મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સેબીએ શું કીધું કે તમારે ફરજિયાત 25% લાર્જ કંપનીમાં, 25% લાર્જ કંપનીમાં, 25% મિડ કંપનીમાં અને 25% સ્મોલ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. જેમ કે માની લો કે 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો ફરજિયાત સ્વરૂપે 25%, એટલે કે 2500 કરોડ રૂપિયા જે છે એ લાર્જની અંદર, 2500 કરોડ રૂપિયા સ્મોલની અંદર અને 2500 કરોડ રૂપિયા મિડની અંદર ઇન્વેસ્ટ કરવા પડશે. અને બાકીના 2500 કરોડ જે છે એ એમને જ્યાં મજા આવે અહીંયા કરી શકશે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ થોડો ઘણો ફેરફાર થયેલો છે. બાકી ટેકનિકલ ભાષાની અંદર જવાની જરૂર નથી. ઘણી બધી ટેકનિકલ માહિતી પણ અહીંયા આપેલી છે. સેબી આની પહેલાં પણ ગાઈડલાઈન આપેલી હતી કે આ મ્યુચ્યુઅલ ફંડની કંપની જે છે એમણે 65% જેટલું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીની અંદર કરવું જોઈએ. એમને મલ્ટી કેપ ફંડની વાત કરેલી હતી, બરાબર. આના કારણે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ નાખુશ છે, કારણ કે એમને હવે સેબીએ કહી દીધું કે આની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ એક રીતે સારી વસ્તુ નથી. એમની ઉપર કંટ્રોલ સાધવાની કોશિશ કરવામાં આવે છે. અને બીજું એ કે આ આખી વસ્તુ જે છે એ ફોરેન ફંડને લાગુ પડતી નથી, માત્ર ભારતની અંદર જ લાગુ પડે છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો ફોરેનના જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ ભારતની અંદર 10 લાખ કરોડની આજુબાજુ છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ભારતની વાત કરીએ તો એ 8 લાખની આજુબાજુ છે, 8 લાખ કરોડની આજુબાજુ છે. આ તમને ખબર છે. હવે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કઈ રીતે નક્કી થાય? તો સેબીની ડેફિનેશન, સેબીની વ્યાખ્યા પ્રમાણે જે ટોપની ફૂલ માર્કેટની અંદર જે ટોપની 100 કંપની હોય એને લાર્જ કેપ કંપની કહેવામાં આવે. 100 પછી 101 પછીની જે કંપની હોય, 101 પછીની કંપની, 101 થી 250 સુધીની કંપની એને મિડ કેપ કહેવામાં આવે છે. અને 251 પછીની કંપની હોય એને સ્મોલ કેપ કહેવામાં આવે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આના કારણે જે છે એ સ્મોલ કેપને બધાને ફાયદો થાય છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ એને કેન્દ્ર સરકાર દ્વારા 90,000 કરોડનું પેકેજ આપવામાં આવશે. તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી ડિસ્કોમ કંપનીઓ જે છે એ ખાડામાં ચાલી રહી છે, એમની પાસે પૈસા હોતા નથી. હવે ડિસ્કોમ કંપની એટલે શું એ તમને સમજો. વીજળી ડિસ્ટ્રીબ્યુશન
વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી. આપણા બધાના ઘરે જે વીજળી આવે છે એ વીજળી વહેંચવાનું કાર્ય કોણ કરે? એ ડિસ્કોમ કરે. ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, અલગ અલગ કંપની હોય, એ કંપની વીજળી વહેંચવાનું કાર્ય કરે. આપણા ઘર સુધી પહોંચાડવાનું કાર્ય આ ડિસ્કોમ કરે. તો છેલ્લા ઘણા સમયથી ડિસ્કોમ જે છે એ ખાડામાં ચાલે છે, ખોટમાં ચાલે છે. કેમ? તો એના ઘણા બધા કારણ છે. પહેલું કારણ તો એ કે ઘણી બધી વાર સરકાર જે છે એ ફ્રીમાં વીજળી આપતી હોય છે ખેડૂતોને, ને બધાને ફ્રીમાં વીજળી ને એ બધું આપી દેતી હોય છે. ઘણી બધી વાર એમની જે વીજળી જે છે એ માફી કરી દેતી હોય છે. તો સરકાર તો આ બધી જાહેરાત કરી દે, પરંતુ ડિસ્કોમ કંપનીને એના કારણે નુકસાન ઉઠાવવું પડતું હોય છે. એમને એ બધા પૈસાને બધું મળતું નથી. બીજી વાત કરીએ, અત્યારે એમની હાલત ઓર કથળી ગઈ છે. કેમ? એનું કારણ એ છે કે લોકડાઉનની અંદર આ ઉદ્યોગને એ બધું બંધ છે, અને ઉદ્યોગને એ બધું બંધ છે એટલે આ ડિસ્કોમ જે છે એ ખાલી કંઈ ઘરને તે વીજળી વેચે એવું નથી, એ ઉદ્યોગોને એ બધાને પણ વીજળી વેચે છે. અને વીજળી તો અત્યારે ઉદ્યોગો તો બંધ છે, તો અહીંયા લોકો વીજળી વાપરતા નથી, એના કારણે ખાડે ગયેલા છે. તો સરકાર એની માટે 90,000 કરોડનું પેકેજ લાવેલી છે કે એમને મદદ કરવા માટે કે તારા 90,000 કરોડ રૂપિયા રાખો અને પછી આગળ જતા બધું હરકું કરી નાખજો. સરકારે આની પહેલા એક સ્કીમ લોન્ચ કરેલી હતી, ઉદય સ્કીમ. ઉદય સ્કીમ શું છે? તો કે ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના, જે કોના અંતર્ગત છે? મિનિસ્ટ્રી ઓફ પાવરે લોન્ચ કરેલી હતી 2015 નવેમ્બરની અંદર, જેના અંતર્ગત ફાઇનાન્શિયલ નાણાકીય સહાય કરવામાં આવેલી હતી. સ્ટેટ ડિસ્કોમ મેં તમને કીધું કે પહેલેથી જ તે ઘણા બધા સમયથી ખાડાની અંદર ચાલે છે, ખોટમાં ચાલે છે, તો એમની મદદ કરવા માટે ઉદય સ્કીમ લાવવામાં આવેલી હતી, જેની અંતર્ગત 75% જેટલું 75% દેણું જે છે ડિસ્કોમનું એ સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારે લઈ લીધેલું હતું. આનો ઉદ્દેશ્ય ઇન્વિસેસ્ડ શું થયું? તો કે રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ફોકસ કરવાનું અને 24 કલાક લોકોને, ગામડાના લોકોને અને બધા લોકોને વીજળી મળી રહે એવી એક કોશિશ હતી. અને અફોર્ડેબલ પ્રાઇસ એટલે કે પરવડી શકે એવી કિંમત ઉપર વીજળી મળી શકે એની પણ વાત હતી. બરાબર. ડિસ્કોમને ઘણા બધા કારણે નુકસાન થાય છે, એ તમને ખબર હોય છે. શા માટે નુકસાન થાય છે એ આપણે જોઈ લીધું. હવે જ્વેલરી એટલે કે ઘરેણાની એક્સપોર્ટની અંદર ઘટાડો આવેલો છે. ભારતની અંદર 42% જેટલો ઘટાડો આવેલો છે. જેમ એન્ડ જ્વેલરીની અંદર એના એક્સપોર્ટમાં ઘટાડો આવ્યો છે, એ તમારે યાદ રાખવાનું. ગઈકાલે આપણે જોયેલું હતું કે સ્પાઇસીસ મસાલાના એક્સપોર્ટની અંદર વધારો આવ્યો. તો વિધાનવાળા વાક્યમાં આવું પૂછાય છે, પહેલું જેવો પ્રશ્ન પૂછાય છે કે સ્પાઇસીસની અંદર મસાલાની અંદર એક્સપોર્ટમાં વધારો થયો તો સાચી વાત, અને જ્વેલરીની અંદર ઘટાડો થયો તો સાચી વાત. બંને એક્સપોર્ટની વાત કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તે સિંગાપોર કન્વેન્શન વિશે વાત કરે છે. સિંગાપોર કન્વેન્શન શું છે એ હું તમને અત્યારે જ સમજાવી દઉં. એટલે કે માની લો કે કોઈ પણ કોર્પોરેટ એટલે કે બિઝનેસની અંદર, વ્યવસાયની અંદર, વેપાર ધંધાની અંદર કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ, કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાઈ જાય તો એનું સમાધાન લાવવા માટે અમુકવાર મીડિયેશન એટલે કે મધ્યસ્થતા લાવવાની જરૂર પડે છે. તો એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? એ કન્વેન્શન યુનાઇટેડ નેશન્સનું છે અને એને સિંગાપોર કન્વેન્શન કહે છે. પ્રશ્ન પૂછે છે સિંગાપોર કન્વેન્શન કોની સાથે સંબંધિત છે? તો કોર્પોરેટ બિઝનેસની અંદર, વેપારની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ, ડિસ્પ્યુટ સર્જાઈ જાય તો એની અંદર મીડિયેશન દ્વારા એટલે કે મધ્યસ્થી દ્વારા એનું સમાધાન કરવા માટેનું કન્વેન્શન છે. વિલ પ્રોવાઇડ મોર ઇફેક્ટિવ વે પ્રોવાઇડ કરશે ઇન્ફોર્સિંગ, અને આ મીડિયેશન સમાધાન કરવા માટેનું મધ્યસ્થી દ્વારા સમાધાન કરવાની કોશિશ કરશે. બરાબર. આના કારણે ભારતની અંદર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને એ બધું પણ સુધરશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વર્લ્ડ બેંક લોન્ચ કરે છે. ભારતનું સ્થાન 63મું છે અને અત્યારે એમને એવું કીધેલું છે કે હવે અમે આ થોડા સમય માટે બંધ કરી છીએ. આપણે પહેલા વાત કરેલી છે. આનું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. આંતરરાષ્ટ્રીય કોઈ વેપાર કરવામાં આવતો હોય, ટ્રેડ કરવામાં આવતો હોય, જે કોર્પોરેટ દ્વારા વેપાર કરવામાં આવતો હોય, તો એની અંદર જો કોઈ વિવાદ સર્જાય તો આ બધી વસ્તુ આ મીડિયેશન દ્વારા એનું સમાધાન કરવામાં આવશે. એની માટેનું કન્વેન્શન છે. કન્વેન્શન જે છે ભારત એનું સિગ્નેટરીઝ છે, એટલે કે ભારત એનું સભ્ય છે, એ તમને ખબર છે. ટોટલ 1 સપ્ટેમ્બરે એના ટોટલ 53 સભ્ય હતા, જેમાંનું ભારત અને ચાઇના પણ હતું. ઇન્ડિયાના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આનેથી ફાયદો થશે. યુનિસા વિશે થોડી વાત કરીએ તો યુનિસા શું છે? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એગ્રીમેન્ટ. બરાબર. ભારત દ્વારા પણ આને સાઇન કરવામાં આવેલું છે, ડિઝાઇન કરવામાં આવેલું છે. ઇસેન્શિયલ ખૂબ જ મહત્વનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ફેસિલિટેશન, એક રીતની ફેસિલિટી આપવા માટે ઉદ્યોગોને, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેપારને, આંતરરાષ્ટ્રીય જે વેપાર કરતો હોય એની માટે, અને આ બધા વિવાદો થાય આંતરરાષ્ટ્રીય વેપારમાં તો એને સુલઝાવવા માટેનું એક મિકેનિઝમ છે. કોન્ટ્રીબ્યુટ છે, જસ્ટિસ ને રૂલ ઓફ લો ને આ બધું જળવાઈ રહે એની મળતી વાત છે. ભારત સરકાર દ્વારા ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પણ પસાર કરવામાં આવેલું છે ન્યૂ દિલ્હીની અંદર, કે આવો કોઈ વેપાર થાય, આવા વેપારની અંદર, ઇન્ટરનેશનલ વેપારની અંદર જો કોઈ વિવાદ સર્જાઈ ગયો હોય તો ભારત સરકારે એક કાયદો બનાવ્યો છે, એક બિલ લોન્ચ કરેલું હતું 2019ની અંદર, ન્યૂ દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટરી સેન્ટર, જેના અંતર્ગત દિલ્હીની અંદર એક આ પ્રકારનું ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય લેવલે આ પ્રકારની એક સ્ટેચ્યુટરી બોડી એટલે કે સંવિધાનિક સંસ્થા, વૈધાનિક સંસ્થા એટલે શું કે જે કાયદા દ્વારા બનાવવામાં એવી એક બોડીની સ્થાપના કરવામાં છે, જ્યાં જઈ અને આ કોઈ ડિસ્પ્યુટ વિવાદ સર્જાય હોય તો એનું સમાધાન કરવામાં. અને આ કમિટીના ચેરમેન જે છે BN શ્રીકૃષ્ણ હતા, અને BN શ્રીકૃષ્ણએ તે એવું કીધું હતું કે આવી કોઈ સ્ટેચ્યુટરી બોડી બનાવો જ્યાં આ બધી વસ્તુનું સમાધાન કરવામાં આવે. બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ બધી જગ્યાએ મારી સાથે જોડાઈ શકો છો. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામની અંદર તમે રોજે MCQ ને એ બધું મળી જશે, અને
ટેલિગ્રામની અંદર તમને પીડીએફની એ બધી વસ્તુ મળી જશે. તો આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન, ઓર્ડિનન્સ લોન્ચ કરવાનો પાવર કોની પાસે છે અને કયા કયા આર્ટિકલ અંતર્ગત? બરાબર. ઉદય જે છે, ઉદય સ્કીમ એ કયા મંત્રાલય અંતર્ગત છે? મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેશન કોણ કરે છે, એનું નિયંત્રણ કોણ કરે છે? તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.